જય જવાન જય કિસાન। તો આજ આપણે તમને ખેતી તરબૂચ અને રીંગણની બતાવશું। ઘણા દિવસ થઈ જાય તો અમારા ચાહકને એવું છે કે બતાવ્યું નહીં, અને આજ તો બ્લોગમાં આપણે બુરાલથી ખેડૂતો આવ્યા છે અમારા ફાર્મ હાઉસની મુલાકાતે, એટલે બધી અવનવી ખેતીની મુલાકાત પણ કરાવવાની છે। અડધું ફાર્મ હાઉસ જોયું ભાઈ, જેવું લાગ્યું તમને? સારું લાગ્યું બેન, સારું છે એવું? તો તમે ને તમારા ઘેર શરૂઆત કરો એવી અમે શુભકામના આપીએ છીએ। પહેલાં અમારું ફાર્મ હાઉસ આખું જુઓ, આજ આપણે તમને લાઈવ બતાવશું અને અમારા ચાહક મિત્રને પણ બતાવશું કે ફાર્મ હાઉસ રીંગણ આવવાની શરૂઆત થઈ છે, એટલે તમને પણ બતાવશું। તો વિડીયો આગળ લાસ્ટ સુધી જોતા રહેજો। આપણે ખેતરમાં આવી જાય તમે બતાવવા સુરેશભાઈ ને ભરતભાઈ અમારે ફૂલ લઈને આવે। કાઠું પડ્યું લાગે આજ તો ભરતભાઈ, તો છે જ નહીં ભરતભાઈ, જોઈ ગયા ભરતભાઈ થાચા છે એટલે જો આગળ જ બેઠા। તો જો આ છે રીંગણ અને તરબૂચની ખેતી ભેગી, જો આટલા દિવસ તૈયાર થઈ જાય, ઘણું ખરું તૈયાર થઈ ગયું છે। તરબૂચની સાઈઝ પણ સારી બની છે, જો ખાલી મૂઢિયા ઉપરની બતાવે, વચ્ચે પણ બતાવશે આગળ। આ બાજુ રીંગણ સવારમાં વેણાઈ ગયું ને આ બાજુ બાકી છે। એ પીળો ડાઘ આપણે જે ભોય માટી મળે નહીં જ મલ્ચિંગ કરવાનો ફાયદો એ કે આ ભોય પાણીમાં આપણે પાણી અડે ને તો બગડે ના। ટેટી મલ્ચિંગ બાજુ ખેડૂત શું કરે કે ટપક ના ને પેલો જે નાનો જે ફુવારો આવે છે એના ઉપર કોથળી મતલબ આ જબલો એ પહેરાઈ દે અને પછી ચાલુ કરી દે, નજીકમાં થોડા પાણી પડે જ ના। હા, એ અમે જોયેલું કે દૂધીની ખેતી કરેલી હોય ને તો ગોળ રાઉન્ડ કરે, ફુવારો કરે, ઉપર થેલી પહેરાઈ દે, એ જોયેલું। ટપક કરવાનું શરૂઆત કરી હોય તો શરૂઆતમાં ટપક કઈ રીતે કરી, જે નાના જે ફુવારા એના ઉપર પહેરાઈ દે થેલી। સરસ, નાઈસ, વેરી। હજુ રીંગણ દેખાણા નથી, કાલ આવતા દેશે ને એવા હજુ નહીં દેખાણા। આ બાજુ હવારમાં જ વેણી લીધો છે, એટલે વેણે ને ભાઈ થેરામેન ટેપ મારેલી, અંદર બિસ્કિટ છે અને લાઈમાં ભમરી આવી છે, બતાવો ને બરાબર આવી છે ને બધી ભમરી જો તરબૂચમાં જાય ને તરબૂચ બધું બગડી જાય। એટલે અહીંયા બિસ્કિટ બાંધીને અહીંયા બિસ્કિટમાં એવી સ્મેલ આવે કે ભમરી એના અંદર જ જાય, બરાબર, એટલે અંદર આવી જાય। હા, એટલે દવાના ખર્ચા ના થાય ને બીજા। સરસ, આપણે જો આખા ફાર્મ હાઉસમાં બધે મારેલા જ છે। સરસ, તમારી ખેતીની પદ્ધતિ બહુ વિડીયામાં જોઈ એવી છે કે અલગ છે કોહડો કે એના કરતા સારી નીકળી? બધાથી સારી છે અને અમને પણ ગમ્યું છે આ તમારી જે પદ્ધતિ છે, નવું જાણવા મળ્યું, મતલબ કઈ રીતે કેટલા અંતરમાં અને કઈ રીતે વધારે ઉત્પાદન લેવું, ઓછા ખર્ચામાં વધારે ઉત્પાદન કઈ રીતે લેવું ને એના માટે આપણે આંતરપાક કરવો પડે। હા, એ બીજું આ પણ ભમરીની સમસ્યાનો જે પ્રોબ્લેમ હતો એ પણ જાણી લીધો આજે। તો બહુ મજા આવી તમારા ફાર્મ હાઉસની વિઝિટ કરીને। અમને ખૂબ ખૂબ આભાર કે અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી, અને હવે તમે તમારા ઇલાકામાં શરૂઆત કરશો 100%। તો જુઓ રીંગણ આવવાની શરૂઆત થઈ ગઈ હવે, ના તો વેણવાની પણ શરૂઆત કરવાનો છીએ। તો જો આજે આપણે તરબૂચ અને રીંગણ બતાવવાના છે। રીંગણ તો આ ભાગ વેણાઈ ગયો અને પેલી બાજુ બાકી છે, એટલે આજે આપણે તરબૂચ તમને બતાવશું કે તરબૂચનું ઉત્પાદન કેવું છે। જુઓ તરબૂચ લાઈવ ઘણું બધું તૈયાર થઈ ગયું, મોટું મોટું, સાઈઝ પણ સારી બની છે। બસ હવે થોડાક દિવસ બાકી છે તરબૂચ મોટું થવા। આ જુઓ આ મુજબ કહે તો ત્રણ ભેગા જ છે, 2-3 કિલોની સાઈઝ બની છે, અને તો રીંગણ તો ચાલુ થઈ જાય। તો સિઝનનું તરબૂચ બહુ મસ્ત તૈયાર થયું છે। આવું તો આખા ખેતરમાં છે, આ તો એક જ લાઈન છે, અને તરબૂચ અને રીંગણનો આંતરપાક બહુ મસ્ત થયો અમારા આ વખતે, ગઈ સાલે તો આના કરતાં બહુ મસ્ત। જુઓ જો વેલા છે એટલે બરાબર દેખાતું નથી, તમને આપણે બધી જગ્યાએ બતાવશો। અને આ બાજુ રીંગણ આજ સવારમાં જ વેણી નાખ્યા છે, પેલી બાજુ આપણે બતાવશે। હવે આજે રીંગણ વેણવાની શરૂઆત કરવાનો છીએ, એટલા માટે આજની તારીખ છે 30 ત્રીજો મહિનો। જો આ પ્લોટમાં આટલેથી રીંગણ અને તરબૂચ વાયેલા હતા, જેમાં બહુ મસ્ત તૈયાર થયું છે। તો આગળ બતાવીએ આપણે હવે રીંગણ। તો જો રીંગણ આ બાજુ આવી જાય, આ બાજુ વેણા વગર
આ જુઓ આવી રીતના જોરખે તૈયાર થાય ડાયરેક્ટ. આ નાની સાઈઝ છે, આ મોટી સાઈઝ છે, બધા ઝાડે તૈયાર થઈ જાય છે. જો આવે જો રીંગણ હે ને, આ રીંગણ માઇકો 39નું હે, આવે છે પણ ઘણું બધું. ખરેખર આમાં આંતરપાક કરેલો હોય ને તો આપણે કંઈક મજા આવે. તરબૂચ તો હવે જો 20 દિવસમાં વીણવાની શરૂઆત કરી નાખવાની છે. હવે એના પહેલાં આપણે રીંગણની શરૂઆત કરવાનો છીએ. બધા ઝાડે રીંગણ બહુ મસ્ત આવે, એવું નહીં કે એક જ ઝાડે. જુઓ આ બાજુ પણ બહુ મસ્ત તૈયાર થઈ. હવે રીંગણ ટૂંક સમયમાં આપણે લોંગ વિડીયો વધારે બનાવશું રીંગણના. જો ખેતરમાં હતા, વિક્રમભાઈ ઘેર આવતા હતા એટલે હે ને પકોડી લઈને આવ્યા. જો પકોડી પાડીને ઘેર જવું પડ્યું. ગણપતભાઈ ટ્રેક્ટર લઈને જાય એટલે ધીરે ધીરે સાઈડ હાલે. જો નવી ખેતી આપણે આ કરનો છીએ, એ સ્પેશિયલ વિડીયો બનાવશું. આ ટેટી અને ગલગોટા વાય એ પણ બીજા વિડીયોમાં બતાવશું આપણે.